હવે આગળ વાત કરીએ તો ધાંગધ્રા વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 1 ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે જોરશોરથી મહેનતમાં લાગી ગયા છે। ધાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 1માં ભાજપના સદસ્ય જિલ્લાભાઈ મેવાડાનું અવસાન થતાં વોર્ડ નંબર 1ની સીટ ખાલી થઈ હતી, જેથી કરીને સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલ ધાંગધ્રા નગરપાલિકાની કુલ 36 સીટો છે, તેમાંથી 35 સીટ પર ભાજપનો દબદબો છે અને 1 સીટ કોંગ્રેસ પાસે છે। વોર્ડ નંબર 1ના ભાજપ સદસ્યનું અવસાન થતાં વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં તમામ પક્ષો પોતાના ઉમેદવાર ના લડવા માટે તૈયાર છે, જેમાં ધાંગધ્રા પેટા ચૂંટણી વોર્ડ નંબર 1માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ જાકાશનિયાની પસંદગી કરવામાં આવી હતી, જેથી કરીને આજરોજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ જાકાશનિયાએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, સદસ્ય ઇમ્તિયાઝભાઈ સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા।